ધર્મ ભક્તિનો લગ્નોત્સવ. બાલાદેવી કિશોર અવસ્થામાં આવ્યા ત્યારે માતા પિતાએ તેમનો સંબંધ ઇટારપુરમાં બાલ શર્માના પુત્ર દેવ શર્મા સાથે કર્યો. વિવાહના દિવસો નજીક આવ્યા અને બાલાદેવીમાં પણ મુગ્ધાના ભાવો જણાવા લાગ્યા. કૃષ્ણ શર્માએ વિવાહ પત્રિકા લઈને વિપ્રને ઇટારપુર મોકલ્યો. ઇટારપુરથી જાન આવી, વર પોંખાયા અને લગ્નના મંગલ ગીત ગવાયા. ધર્મ અને ભક્તિ લગ્ન ગ્રંથિથી જોડાયા. આજનો દિવસ ધન્ય બની ગયો. ધર્મ અને ભક્તિ માટે કે છપૈયાપુર માટે કે સમગ્ર વિશ્વ માટે તે તો ભવિષ્યનો ઇતિહાસ કહેશે. જાન વળાવવાનો સમય થયો અને કૃષ્ણ શર્મા ભારે હૈયે બાલ શર્મા પાસે આવ્યા. પુત્રીના પર્યાણથી સહેજે અનુભવાતા વિરહના દુઃખને બાલ શર્મા સમજી ગયા. તેમણે તેમને ધીરજ આપી. કૃષ્ણ શર્માએ ભારે હૈયે કહ્યું, બાલ શર્મા, એક વચન માગું? આ પ્રસંગે બાલ શર્માથી ના કહેવાય એવું હતું જ નહીં. તેમણે કહ્યું, જરૂર. કૃષ્ણ શર્માએ કહ્યું, શર્માજી, તમારો પુત્ર અને મારો જમાઈ અહીં મારી પાસે જ રહે. આ સાંભળી બાલ શર્માને વજ્રપાત થયો. તેમણે આવું નહોતું ધાર્યું. તેઓ ઊંડા ઉતરી ગયા. થોડી વારે સ્વસ્થ થયા ત્યારે તેમણે વિચાર્યું, છપૈયાપુરમાં કૃષ્ણ શર્માને સાથ આપે એવા પુરુષની તેમને જરૂર છે જ. જામાતા એ પુત્ર સમાન જ કહેવાય. તેમના સાથથી કૃષ્ણ શર્માને ઓથ મળશે. છપૈયાપુરમાં તેમની જોડ સામે કોઈ ચેડા કરી શકશે નહીં. બાલ શર્માએ તરત જ કહ્યું, ભલે કૃષ્ણ શર્મા, દેવ અહીં જ રહેશે. પુત્રની જેમ તેને પાળજો. છપૈયાપુરમાં તમારી જોડ અજોડ રહેશે. આ રીતે દેવ શર્મા અર્થાત ધર્મદેવ છપૈયાપુરમાં જ રહ્યા. છપૈયાપુર ધન્ય બની ગયું. પુત્ર અને પુત્રવધૂને બાલ શર્માએ આશીર્વાદ દીધા. સદા સુખી રહો, કુળના ધર્મનું પાલન કરો. એમ કહીને ભક્તિદેવીને કહ્યું, આગળ અરુંધતી, અનસૂયા, સાવિત્રી, દ્રૌપદી, લોપામુદ્રા, અહલ્યા, શત્રુપા, મેના વગેરે સતી સ્ત્રીઓ થઈ ગઈ. તેમના જેવો પતિ વિશે તમોને પ્રેમ થાઓ. પતિવ્રતાના ધર્મોનું દ્રઢ પાલન કરજો. સ્ત્રી ધર્મનું આચરણ યથાર્થ કરજો. વિપત્તિમાં આપણા કુળદેવતા મરુત્સુત હનુમાનજીને સંભાળજો. તે તમારી સર્વ સંકટ થકી રક્ષા કરશે. એ પ્રમાણે આશીર્વાદ આપી પુત્ર તરફ ફર્યા. પુત્રથી છૂટા પડવાનું મન થતું ન હતું. તેમના પગ સ્થિર થઈ ગયા. છેવટે પુત્રને છાતી સરસા ચાંપીને કહ્યું, બેટા, બ્રહ્મ કર્મ સદાય રાખજો. ભક્તિ દેવીનું પાલન કરજો. વિકટ સંજોગોમાં પણ તેમનો કદી ત્યાગ કરશો નહીં. એટલી છેલ્લી શીખ આપીને પોતે તરત જ જાનના માણસો સાથે ત્યાંથી ઇટારપુર જવા ચાલી નીકળ્યા. ધર્મ અને ભક્તિ છપૈયાપુરમાં ગૃહસ્થ જીવન આશ્રમ ધર્મ પ્રમાણે વ્યતીત કરવા લાગ્યા. થોડા સમય બાદ કૃષ્ણ શર્મા ધામમાં ગયા અને ઇટારપુરથી બાલ શર્મા ધામમાં ગયાના સમાચાર આવ્યા. કુટુંબમાં હવે કોઈ સહારો ન હતો, પરંતુ ભગવાનનો સહારો હતો. એટલે દંપતીના દિવસો ભક્તિભાવમાં પસાર થતા હતા.